ફરી સીઝન સમયે જ ખાતરમાં તમાશો શરૂ થઈ ગયો છે। ખેડૂતને ફરી લાઇનમાં ઊભા રહેવા મજબૂર કરાયો છે। દાહોદમાં ખેડૂતોને ખાતર માટે કામ ધંધો પડતો મૂકીને ધક્કા ખાવા પડે છે। ખાતરની ખોટથી ખેડૂત પરેશાન છે, પરંતુ દર સિઝને ખેડૂતની હાલાકીનું ચિત્ર બદલાતું નથી। ખાતર માટે ક્યાં સુધી ખેડૂત આમ લાઇનમાં ઊભો રહીને ટળવળ્યા કરશે? સિઝન શરૂ થાય તે પહેલા કેમ તંત્ર ખાતરની પૂરતી વ્યવસ્થા નથી કરી શકતું? ખરા ટાણે જ ફરી ખાતરની અછત। લગભગ વહેલા 4 વાગ્યાના બી આવી જાય તો આગળવાળાને મળે જાય અને પાછળવાળા જે નજીક પહોંચે ને પછી કે અમારે ઓનલાઈનમાં સડેલો નથી એમ કરે ને ત્યાંથી કાઢી દેશે અમને। દર સિઝને ખાતર માટે ખેડૂતોને ધક્કા। આપણે 3 વાગે આવજો, કાલે બીજા કે 9 વાગે આવજો એવું કરે અને ધક્કા ખવડાવે છે, આપતા નથી। ખાતર માટે ક્યાં સુધી કતાર? ખાતર હારું જોડીને મરી ગયા, પબ્લિક થાકી ગઈ, તળજે રહી ગયા, લોકોના દુકાન તૈયાર રોડ ગાલે, લોકો ખાવેલું ખાન જોડે હાલના હુઈ જાય ટૂટકે વાળે અને ખાતર મળતો કોને નમો પૂરું પાડજે એમ કે હું પૂરું પડ્યા। ખાતરને લઈ દર સિઝનમાં કેમ થાય છે તમાશો? 2 વાગ્યા 3 વાગ્યાના આવે ને બીરીલા છે, બરોબર? એમાં કઈ ખાતરનો કઈ મળતું નહીં અને હમણાં એક ગાડી આવી છે, એમાં અડધી ગાડી તો એવી છે કે અમો 5 વાગ્યાના આવેલા છે, એમાં અડધી લાઈન તો બાકી છે। જેવી ખેતીની નવી સિઝન શરૂ થાય કે ખાતરને લઈને તમાશો શરૂ થઈ જાય છે। દાહોદમાં ફરી આ તમાશો શરૂ થઈ ચૂક્યો છે। જોઈ લો, જે ખેડૂત ચોમાસાની સિઝનમાં ખેતરમાં હોવો જોઈએ તે કામ ધંધા પડતા મૂકીને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બને છે। 3 દિવસ જ મળે છે ખાતર, અપૂરતા જથ્થાથી હાલાકી। ખાતર વિતરણને લઈ દાહોદમાં ખેડૂતોમાં ચિંતા છે। ખાતરનો જથ્થો પહોંચતો હોવા છતાં પણ અવ્યવસ્થા સર્જાઈ રહી છે, કેમ કે ખાતરનો જથ્થો મર્યાદિત જથ્થામાં પહોંચે છે, જેના કારણે મોટાભાગના ખેડૂતોને વિલા મોઢે પરત ફરવું પડે છે। ફરી બીજા દિવસે ખેડૂત ખાતર માટે આ રીતે લાઇનમાં ગોઠવાઈ જાય છે। કેટલી જગ્યાએ ખાતરને લઈ બોર્ડ લગાવી દેવાયા છે। ખાતર 3 દિવસ જ મળશે, જો સ્ટોક હશે તો મળશે। ત્યારે સવાલ એ છે કે શા માટે દર સિઝનમાં યુરિયા હોય કે ડીએપી ખાતર માટે ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે? વારંવાર ખેડૂતોને કેમ કરગરવું પડી રહ્યું છે? અન્નદાતા પાસે ખાતર જ નથી તો ક્યાંથી સારું ઉત્પાદન મેળવી શકશે? કોઈ ખેડૂત 3 દિવસથી ખાતર માટે ધક્કા ખાય છે, કોઈ 8 દિવસથી ધક્કા ખાય છે, પણ ચપ્પલના તળિયા ઘસાઈ ગયા, ખાતર નસીબ ન થયું। ખાતર હારું જોડીને મરી ગયા, પબ્લિક થાકી ગઈ, તળજે રહી ગયા, લોકોના દુકાન તૈયાર રોડ ગાલે, લોકો ખાવેલું ખાન જોડે હાલના હુઈ જાય ટૂટકે વાળે અને ખાતર મળતો કોને નમો પૂરું પાડજે એમ કે હું પૂરું પડ્યા। અને વેપાર જે હારું તમે મોકલો ને વેપારી વેપાર કરી રહ્યા। અરે 8 દાડા પૂરા થયા આજ। અને કેટલા વાગે આવો? 3 વાગે આવો, 4 વાગે આવો, હવે ધન બી ઉગી જાય કે તારે ખાતે જવાય તો 6 વાગે જાય, 7 વાગે જાય, પછી આજ તો સાપી જાવ કરનો આવેલો, ઉંગળ્યા વગરનો આવેલો। 4 વાગે 3 વાગે આવે તો ખાતર કોણ મળતો એવું કેવું કામ કરો? કેટલા દાડાથી આવી રહ્યા? 3 દાડા રખડી જવું પડે, આવવું પડે, મળતો કોણ ખાતર ધકોલે કાઢે, લોકો ઉઠે બધા એકબીજાની લાઈનમાં, હા તે પછી પૂરી થઈ જાય ખાતર। શું ખાતરની અછત કૃત્રિમ કાળાબજારીનો ખેલ? દાહોદ જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે। પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, કેમ કે સવારથી લોકો લાઇનમાં ઊભા રહે છે। જ્યારે ખાતરની ગાડી આવે છે તો કેટલાક ખેડૂતોને ખાતર વગર ઘરે પાછા ફરવું પડે છે। ખેડૂતો હવે કાળાબજારના આક્ષેપ કરી રહ્યા છે। 2 વાગ્યા 3 વાગ્યાના આવે ને બીરીલા છે, બરોબર? એમાં કઈ ખાતરનો કઈ મળતું નહીં અને હમણાં એક ગાડી આવી છે, એમાં અડધી ગાડી તો એવી છે કે અમો 5 વાગ્યાના આવેલા છે, એમાં અડધી લાઈન તો બાકી છે, તો એમાં કઈ મળવાનું છે નહીં। તેમાં ખાતરનો ખરેખર તમારે વિકાસ કરવો હોય તો વિકાસનું કામ ખાલી કે હું વિકાસ કરીએ, એના કારણે આ બધું ખાઈ જાય છે। કાળો બજાર 2 નંબરનું માલમાં કાઢે છે, 2 થેલી આલે છે। અમે 2 દિવસ થયા। અને શું માંગ કરો? હા, 300 વાળાનો 600 માંગે, 600 વાળાના 800 મળે હમણાં કાળા બજારમાં। સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર। દાહોદમાં વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે। વાવણીનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે, પણ ખેડૂતોને સમયસર ખાતર નથી મળી રહ્યું। જો સમયસર ખેડૂતોને ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થશે।
ખેડૂતોનો આક્ષેપ છે કે સ્ટોકમાં ખાતર છે પરંતુ પૂરતો જથ્થો મળતો નથી. જો લાઇનમાં ખેડૂતનો નંબર આવી જાય તો મળે છે માત્ર ખાતરની 2 થેલી. 2 થેલી ખાતરમાં ખેડૂતોને કેવી રીતે દી વળે? માટે જ ખેડૂતો ખાતરનો પૂરતો સ્ટોક મળે તેવી માંગ કરી રહ્યા છે. વરસાદનો એવો સમય ને ખેતીની પણ એવી હમણાં અમાર કે અમને ટાઈમસર ખાતર મળતું નથી. લગભગ વહેલા 4 વાગ્યાના બી આવી જાય તો આગળવાળાને મળી જાય અને પાછળવાળા જે નજીક પહોંચે ને પછી કે અમારે ઓનલાઈનમાં સડેલું નથી એમ કરે ને ત્યાંથી કાઢી દેશે અમને. તમે કેટલા દાડાથી આવો છો? અમે 5 દાડા થઈ ગયા. શું કે છે ખાતરની ગાડી આવે ત્યારે? ખાતરની ગાડી આવે ને ત્યારે આપે છે અને 2 જ થેલી આપે છે અમને. ભાઈ અઠવાડિયાથી આવે છે, ખાતરના ધક્કા ખવડાવીએ છે અને 3 વાગ્યાને આવી જાય છે તો એ મળતો નથી ખાતર. અને અમે લાઈનમાં ઉભા રહીએ છીએ અને ખાતર આવે ખરું પણ પછી કે આપણે 3 વાગે આવજો કાલે, બીજા કે 9 વાગે આવજો, એવું કરે અને ધક્કા ખવડાવે છે, આપતા નથી. અડધો સ્ટોક છે ને અડધો આપતા નથી. હા, ખાતરનું 3 દિવસ જ કેમ વિતરણ? તંત્રને ખબર છે કે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ખેડૂતોને ખાતરની તાતી જરૂર પડવાની પણ છે, તો પછી તંત્ર ખાતરને લઈ પહેલાથી કેમ આયોજન નથી કરતું? કેમ ખેડૂતોને ખાતરનો પૂરતો સ્ટોક નથી ફાળવાતો? દાહોદમાં સહકારી સંસ્થાઓમાં ખાતરનું વિતરણ થાય છે તો 3 જ દિવસ, સોમવાર, બુધવાર અને શુક્રવાર. તે પણ સ્ટોક હોય તો મળે. માટે જ ડેપો પર ખેડૂતોની કતાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. અત્યારે શું છે કે અમારે આ અઠવાડિયામાં સોમ, બુધ અને શુક્ર દર 3 અઠવાડિયામાં 3 દિવસ વિતરણ થાય છે. રોજ એક ગાડી વિતરણ કરીએ છીએ. આજે અત્યારે લગભગ અમારા પાસે 40 ટન જેટલો સ્ટોક છે. દરેકને અમે 3 બેગ આપીએ છીએ જેથી દરેકને મળી રહે. એક દિવસનો ગેપ છોડી અને બીજા દિવસે ફરી વિતરણ અમે કરીએ છીએ. ઉપરથી ગાડીઓ પણ અમે મંગાવેલ છે, ઉપર જે અધિકારીઓને પણ જાણ કરેલ છે, એટલે ગાડીઓ પ્રમાણે આવે છે. સહકારી સંસ્થા પર લોકો વધારે આશા રાખતા હોય છે, એટલા માટે પ્રાઇવેટમાં લેવાનું છોડી અને મોટાભાગે આમ અહીંયા વધુ પડતી લાઈન હોય છે, કેમ કે એ લોકોને વિશ્વાસ છે કે સંસ્થામાંથી એ લોકોને મળી રહેશે, એની આશાએ લાઈન થોડીક છે. તેમ છતાં અમે અમારી રીતે પૂરતું વેચાણ થાય એ પ્રમાણે અમે કરીએ છીએ. સવારમાં 8 વાગે વિતરણ ચાલુ કર્યું છે. હવે સાંજે જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી અમે વિતરણ કરશું. ખેડૂતો ઘણા દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. ખેડૂતો હવે સરકારને સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં સુધી ખાતરમાં આ રીતે ચાલશે લાંબી કતાર? શું જગતનો દાંત હેરાન થશે અને તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહેશે? દર સિઝને ઊભી થતી ખાતરની ખોટનો શું તંત્ર પાસે નથી કોઈ કાયમી તોડ? કચ્છમાં મેઘ કૃપા વરસી નહીં ને રહીને માલધારીઓની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. ઘાસચારાનું હવે ગંભીર સંકટ પેદા થયું છે. પાણી અને ઘાસચારા વિના પશુઓને નિભાવવા કેવી રીતે તે સવાલ માલધારીઓને મૂંઝવી રહ્યો છે. રાહત દરે હવે ઘાસચારાનું જો વિતરણ સરકાર કરે તો જ માલધારીઓની આજીવિકાનું સાધન એવા પશુ બચી શકે. કચ્છમાં વરસાદની ખેંચ. હાલમાં જે વરસાદની લેટ પડી ગયો છે, લગભગ 1.5 મહિના થયો આ વરસાદને એના લીધે માલધારી ઘણા પડી. ઘાસચારાની ગંભીર અછત. તો માલધારીની હાલત કફોડી છે અને માલની પણ હાલત કફોડી છે. આ તમે ગાયો ઊભી છે, તમે જોઈ શકો છો, એની હાલત ખરાબ છે. તો અમે તંત્રને વિનંતી કરી છે કે મહેરબાની કરીને માલધારી સામે કાંઈક જોઈ અને કાંઈક એનો રસ્તો કાઢે. જે તમારે જે ફોરેસ્ટના ગોડાનો ભરેલા છે એમાં જે ઘાસ પડ્યો છે એ માલધારીને તાત્કાલિક લેવામાં આવે. પશુપાલનનો ખર્ચ અધધ વધી ગયો. અહીંયા 140 રૂપિયા ગઠણી ખાયરી, લગભગ નહીં પહોંચે તો 180 થી 90 એક ગઠણી. હવે માલધારી પોતે ગુજારો કરે કે આ ચોપાને ખવડાવે? માલધારીની સાંભળી વેદના. પશુઓને નિભાવવા તો નિભાવવા કેવી રીતે? માલ ઢોરને ખવડાવવા ખૂટી પડ્યો છે ઘાસચારો. બજારમાંથી આવતો ઘાસચારો ખિસ્સાને પરવડે તેમ નથી. પશુધનને આમ જ મરવા છોડી દેવાના? આ સવાલ હવે માલધારીઓને મૂંઝવી રહ્યો છે, કેમ કે મેઘરાજા એવા રીસાણા છે કે હેત નથી વરસાવી રહ્યા. હવે માલધારી અને ખેડૂતની ધીરજ જ ખૂટી પડી છે. ઘાસચારા પણ ખૂટી પડ્યા છે, પાણી પણ નથી.
ચાલુ સિઝનમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. વાવણી લાયક સારો વરસાદ પણ નોંધાયો. જો કે સરહદી કચ્છ જિલ્લો હજુ સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યો છે. કચ્છમાં હજુ પણ 1.92% જેટલો જ વરસાદ છે. વરસાદની આ ખેંચ હવે સંકટ લાવી રહી છે. લાંબા સમયથી વરસાદ લંબાયો હોવાના કારણે પશુપાલન પર નપતા માલધારી વર્ગ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. કૃષિ ક્ષેત્રની સાથે ગ્રામીણ અર્થતંત્રના બીજા મુખ્ય આધારસ્તંભ એવા પશુપાલન પર પણ જોખમ તોડાઈ રહ્યું છે. વરસાદના અભાવે માલધારીઓને વરસાદી ઘાસ મળવાની આશા નિરાશામાં બદલાઈ ગઈ છે, જેના કારણે હવે હિજરતની ભીતિ છે. પશુઓ માટે લીલો ઘાસચારો ઝડપથી ખૂટી રહ્યો હોવાથી અનેક નાના માલધારીઓ પોતાના ઢોર ઢાંખરને બચાવવા સૂકા ઘાસની શોધમાં ભટકી રહ્યા છે. આ ઉપરાંત બજારમાં ચારાના ભાવો આસમાને છે. પશુપાલકોનું આર્થિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. થોડા દિવસ પહેલા 6 થી 7 રૂપિયા પ્રતિ કિલો મળતું ઘાસ હવે 20 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયું છે. સાથે જ ખોળ અને ભૂસાના ભાવ પણ 1000 રૂપિયા હતા વધીને 1500 પહોંચી ગયા. આમ પશુપાલકોનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે. જે ગઠણીની વાત કરીએ, 30 રૂપિયામાં જે 10 કિલો વાળી ગઠણી મળતી હતી, હાલમાં અત્યારે 140 રૂપિયાની ગઠણી થઈ ગઈ છે. હવે આ 30 રૂપિયાની 140 રૂપિયા ગઠણી કે અમે કેમ પૂરી કરીએ? માલધારી, અમારી હાલત બહુ ગંભીર છે. અથવા વરસાદ તો કાંઈ નથી પડ્યો. એક તો પાણીની અછત થઈ ગઈ, બીજી ચરોની અછત થઈ. એના કરતા જે ભૂસાની વાત કરીએ, 1000 રૂપિયામાં ભૂસો મળતો હતો ખડ, જે 1200-1300 માં, અત્યારે એની કિંમત 1500 થી 1600 રૂપિયા. આ તમે ગાય જોઈ લો, બધી ગાય દૂધણી નથી. અમુક બીજી એમ પણ હોય રહી. ખાલી બધામાં અમે કેમ પૂરી કરીએ? મારી સરકારથી આ વિનંતી છે. અછતની અસર દૂધનું ઉત્પાદન 30% થયું. માલધારીઓની આવકને મોટો ફટકો. ઘાસચારો નથી, જ્યારે માણસને પીવા જ પાણી નથી તો પશુઓની તરસ કેમ छिपाવવી? ખાસ કરીને બન્ની અને વાગડ જેવા અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણીના તળ પણ ઊંડા ઉતરી ગયા છે. અછતની અસર હવે સીધી પશુધનના સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે. પૂરતું પોષણ ન મળતા દૂધનું ઉત્પાદન હવે 30% જેટલું થઈ ગયું છે, જેના કારણે માલધારીઓની આવકને પણ મોટો ફટકો પડ્યો છે. બજારમાં મળતા ઘાસચારાના ઊંચા ભાવ અને દૂધની ઘટતી આવક. માલધારી બે છેડા કેવી રીતે ભેગા કરે? વહીવટી તંત્ર જો સમયસર ઘાસચારો અને પાણીની સપ્લાય નહીં ગોઠવે તો પશુઓના મરણ થવાની ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. માટે હવે સરકારને માલધારીઓની અપીલ છે કે રાહત દરે ઘાસચારાનું વિતરણ કરવામાં આવે. અમે તંત્રને વિનંતી કરી છે કે મહેરબાની કરીને માલધારી સામે કાંઈક જોઈ અને કાંઈક એનો રસ્તો કાઢે. જે તમારે જે ફોરેસ્ટના ગોડાઉનો ભરેલા છે એમાં જે ઘાસ પડ્યો છે એ માલધારીઓને તાત્કાલિક દેવામાં આવે. અગર ફ્રીમાં નહીં આપતા હોય તો જે પણ રાહત દરે આપી શકે એવું કાંઈક વ્યવસ્થા કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અને બાકી તો માલધારી જો બંને વિસ્તારમાં આપણે જોવા જઈએ તો એક તો ઘાસચારો નથી અને બીજો પાણી નથી. અને હમણાં ભાઈએ વાત કરી કે એક ભૂસાની ગોળી આવે છે એના 1200 થી 1500 રૂપિયા અને ખોળ 2200 થી 2300 રૂપિયા. તો માલધારી શું ખવડાવે? હાલમાં જે ઘાસની તંગી છે, એક ગરમી છે, એમાં માલ જે મતલબ ચોમાસું હોય તો દૂધ તમને 100% મળતું હોય, હમણાં 30% પણ દૂધ મળતું નથી. તો માલધારીની હાલત ખરાબ છે. તો ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને કાંઈક ને કાંઈક રસ્તો કાઢે. આ તમે ગાય જોઈ લો, બધી ગાય દૂધણી નથી. અમુક બીજી એમ પણ હોય રહી. ખાલી બધામાં અમે કેમ પૂરી કરીએ? મારી સરકારથી આ વિનંતી છે. જે ફોરેસ્ટના જે ચરવાના ડીપો પડ્યા છે પહેલે, જે અથવા ગઠણીઓ આવી છે, એને માલધારીને કાંઈક આપો. એક નહીં તો 2 આપો. ભલે ફ્રીમાં ના આપો તો કાંઈક થોડો એનો નિકાલ કરી આપો કે અથવા માલધારીને થોડી રાહત મળે. સમગ્ર કચ્છમાં ખેડૂતો અને માલધારીઓની નજર હવે માત્ર મેઘરાજા પર ટકેલી છે. વહેલી તકે સારો વરસાદ વરસે અને સૌને મોટી આર્થિક રાહત મળે તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા સર્જાયેલી આ અછતની પરિસ્થિતિ પર રાજ્ય સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સતત મોનિટરિંગ રાખી રહ્યું છે. માલધારીઓને વરસાદી ઘાસ મળવાની પ્રક્રિયા અટકી પડતા ઘાસ ડેપો ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ આગાહીકારો પણ કચ્છમાં અષાઢ મહિનામાં સારા વરસાદની આગાહી કરી રહ્યા છે. શું આગામી અઠવાડિયામાં વાતાવરણ પલટાશે અને સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ થશે કે કેમ તે મોટો સવાલ છે. કચ્છના માલધારીઓને કુદરતની કૃપા જ બચાવી શકે તેમ છે.
ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.